જય માતાજી। આજે આપણે બનાવીશું સાંગરીનું શાક। સાંગરીનું શાક માટે આપણે સાંગરીને ધોઈને 3 થી 4 કલાક પલળવા મૂકશું। 3 થી 4 કલાક પલળવાથી તે સરસ રીતે બફાઈ જાય છે। અને જો તમને જલ્દી હોય તો તમે અડધો કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી નાખો તોય પણ થઈ જાય છે। હવે આપણે તેને બાફવા મૂકીશું। બાફવા માટે આપણે લઈ લઈશું સાંગરી, કેર પણ કહી શકાય તેને, અને 8 થી 10 લાલ મરચાં લઈ લઈશું। પછી તેને પાણી ઉમેરીને તેની અંદર હળદર અને મીઠું ઉમેરીશું। પછી આપણે તેની અંદર મીઠું ઉમેરીને બંધ કરીને 3 થી 4 સીટી થવા દઈશું। તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો, અને કમેન્ટ પણ કરજો કે તમે સાંગરીનું શાક કેવી રીતે બનાવો છો। હવે આપણી સાંગરી બફાઈ ગઈ છે સરસ રીતે। હવે સાંગરી બફાઈ ગઈ છે આપણી, એટલે હવે આપણે તેનો વઘાર કરીશું। વઘાર કરવા માટે આપણે એક બાઉલમાં બધું કાઢી લઈશું। પછી આપણે તેની અંદર ધાણા જીરું પાવડર ઉમેરીશું। હળદર હું નહીં ઉમેરું કેમ કે બાફવા ટાઈમે હળદર ઉમેરી હતી। પછી થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે લાલ મરચું ઉમેરીશું, અને પછી આપણે તેમાં આમચૂર પાવડર 1 ચમચી ઉમેરવાની। ખટાશ આમાં સારી લાગે છે, તેના માટે આમચૂર પાવડર તો જરૂર ઉમેરજો। ને હવે આપણે તેનો વઘાર કરવા મૂકશું। એના પહેલાં આપણે તેને હલવી લઈએ સરખી રીતે। એક કડાઈમાં હવે તેલ ગરમ કરવા મૂકી દઈશું। તેલ ગરમ થયા પછી આપણે તેની અંદર રાઈ જીરું ઉમેરીશું। થોડુંક ઘી પણ આપણે ઉમેરવાનું રહેશે। ઘી નાખવાથી સ્વાદ સારો રહે છે સાંગરીનો। હવે રાઈ જીરું કકડી જાય પછી આપણે તેની અંદર હિંગ ઉમેરીશું। પછી આદુ મરચાંની અને લસણની પેસ્ટ ઉમેરીશું। પછી હલવી લઈશું સરખી રીતે આપણે તેને। અને પછી આપણે સાંગરીનું જે મિશ્રણ કર્યું હતું તે એની અંદર ઉમેરવાનું રહેશે। સરસ રીતે આપણે તેને હલાવીશું। મસાલો પહેલાં આપણે ઉમેર્યો હતો એટલે મસાલો કાંઈ ઉમેરવાની જરૂર નથી। એમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું। થોડુંક પછી આપણે તેની અંદર અડધો ગ્લાસ દૂધ ઉમેરીશું। દૂધ ના ગમે તો તમે થોડુંક પાણી પણ ઉમેરી શકો છો, પણ દૂધથી સ્વાદ સારો આવે છે। હવે આપણું સાંગરીનું શાક તૈયાર છે। મકાઈના રોટલા ભેગે સાંગરીનું શાક